વડગામના મજાદર ગામે ઠાકોર સમાજની વેદના ઉફાળી દબાણ રજૂઆત પર તંત્ર મૌન, જાહેર માર્ગો બંધ થવાથી જીવન મુશ્કેલ. વડગામ તાલુકાના મજાદર ગામે ઠાકોર સમાજના 60થી વધુ પરિવારો લાંબા સમયથી દબાણોની ગંભીર સમસ્યાઓને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. સમાજના જણાવ્યા અનુસાર ઠાકોરવાસની આજુબાજુ કેટલાક લોકોએ લગભગ 10 ફૂટ ઊંચો કોટ ઉભો કરી દીધો છે, જેના કારણે ચોમાસામાં વિસ્તારમાં મોટી માત્રામાં પાણી ભરાઈ જાય છે અને બાળકો વડીલોમાં તાવ સહિતના રોગો ફાટી નીકળે છે. ઠાકોરવાસના લોકોનું કહેવું છે કે પાણી ભરાવાને કારણે વિસ્તાર અસ્વચ્છ બની રહ્યો છે અને દબાણોના કારણે 108 એમ્બ્યુલન્સ પણ માહોલ સુધી પહોંચી શકતી નથી. પરિણામે તાત્કાલિક સારવારની જરૂર હોય તો દર્દીને બહાર લઈ જવામાં લોકોને ભારે મુશ્કેલીઓ પડે છે. ગામ લોકોએ જણાવ્યું કે જાહેર રસ્તા પર અવરોધ ઊભા થતાં મૃત્યુ યાત્રા લઈ જવી પણ મુશ્કેલ બની ગઈ છે. જાહેર માર્ગે ચાલવા જતા પણ ઠાકોરવાસના લોકોને કેટલાક લોકો અટકાવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓ અંગે ઠાકોર સમાજના લોકોએ પંચાયત, તાલુકા તંત્ર અને જિલ્લા સ્તરે અનેક રજૂઆતો કરી હોવા છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી નથી થતી. સમાજ ભારે નારાજગી વ્યાપી છે. ગામ લોકોએ સ્પષ્ટ માંગ કરી છે કે વિસ્તારના દબાણો તાત્કાલિક દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે અને ચોમાસા પહેલા પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ઠાકોર સમાજનો સવાલ છે, અમારે કેટલો સમય વધુ રાહ જોવી પડે? મારું નામ રજનીકાંત સોલંકી, મજાદર. આ ઠાકોર સમાજના ભાઈઓએ મને અહીંયા બોલાવ્યો. હું એક જાગૃત નાગરિક છું. હવે આમના રેકર્ડ મેં જોતાં જોયું કે બધા જાહેર રસ્તા આમના હડપ કરી વર્ષો પહેલાં હડપ કર્યા છે. આમનું કોઈ સાંભળતું નહીં. અને જો કોઈ આપણા મીડિયાના માધ્યમથી અમારે આજે આ ઠાકોર સમાજના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીએ ઠાકોર સમાજને લઈ અને તમામ બાળ બચ્ચાઓ સાથે અમે ધરણાની તૈયારીમાં છીએ અને ભવિષ્યમાં અમને ન્યાય નહીં મળે તો ધરણા ઉપર અમે ચોક્કસ ઉતરીશું અને હું અમને તમામ રીતે સાથ સહકાર આપીશ. નમસ્કાર. ગામ મજાદર અને અમારા જાહેર રસ્તાની જે દબાણ છે એ અમારી એટલી ફરિયાદ છે કે અમારા રસ્તા કાઢો અને વરસાદી પાણીનો ન્યાય આપો. સરપંચ 4 વખત આવીને જો સરપંચને કીધું કે તો બાર પલોટાલ કે પાણીની મારક કરી આલ. તો સરપંચ શું કે પલોટ ચો હઈ તે લાઈને આલું તમને. તો સરપંચની જવાબદારી ને મને બાર પ્લોટ આલવાની. જો એ કદી રાહતનો પ્લોટ આજ સુધી આટલા વર્ષ થયા કદી રાહતનો પ્લોટ પડ્યો નહીં ગામમાં કે નહીં વેચાણનો પ્લોટ આલ્યો. 4 વખત આવે અને જતો રહે તરત. અમે કોક કહીએ એટલે તરત ગાડી બેસીને જતો રહે. એને બીજું શું કરવાનું? અમારું હોભળવું પડે કે ના હોભળવું પડે? પંચાયતમાં જઈએ તો એ મળતો નહીં કદી અમને. અમારું તો કોઈ હોભળતું જ નહીં. તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે વરસાદી પાણી અને રસ્તા પર જો આ રસ્તા હેડીએ એટલે એમ કે આ રસ્તો તમારો છે ને, બીજા રસ્તા જઈએ એ રસ્તો હોકડો છે. 108 બોલાવ્યો તો 108 ની જગ્યા આવવાની છે ના. કોઈ બી બીમાર થાય તો એને ઉપાડી અને શેઠ બાપ ગોમુધી લઈ જવું પડે. અમારે ગોમુધી લઈ જાય તો પરમદાડા આવી રીતના અમે બધી માંગો કરીએ તો પથ્થરમારો કર્યો. પરમદાડા રાતે પથ્થરમારો કર્યો અને ઉપરથી મેલે ફરીને જોયું કે પથ્થરમારો કોણ કરે. શું નામ તમારું? કોઈના વતની પ્રવીણા. નામ શું તમારું? પ્રવીણા. શું નામ તમારું અને શું હતી રજૂઆત તમારી? હું ચંદનજી છનાજી ઠાકોર. મારી રજૂઆત એટલી જ હતી કે અમારા જે 60 ઘરોનો મહેલ્લો છે, મહેલ્લાની અંદર રસ્તાનું કોઈ પાણી જવાનું પણ રસ્તો રાખ્યો નથી. 12 ફૂટ ઊંચો કોટ કરી નાખ્યો છે અને રસ્તાની અંદર ખુલ્લું દબાણ કરેલું નથી, પાક્કું દબાણ કર્યું છે. તો તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે મેં સરપંચને જાહેર ભાષામાં કહ્યું. સરપંચ એવું કહે કે તમારું હું કોઈ સાંભળવું નહીં. અગાઉ તમે કઈ જગ્યાએ રજૂઆત કરેલી છે? સરપંચને કીધું, મામલતદારમાં કીધું, તાલુકામાં કીધું, પણ તાલુકાવાળા કે સરપંચ કે કશું કોઈ સાંભળતા નથી અમારી વાત. તો તમારી માંગ શું છે હવે? હવે અમારે આ બધી પબ્લિકને લઈ અમારા 60 ઘરોને સાથે લઈ અને કલેક્ટરમાં જઈશ. કલેક્ટરમાં ન્યાય માગીશ. કલેક્ટરમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર જવા માટે પણ અમે સક્ષમ છીએ.